માંજલપુર વિસ્તારમાં ખુલ્લી કાંસ અને ગંદકીથી ત્રસ્ત રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો। માંજલપુર વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ તેમજ મારુતિધામ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી વરસાદી કાંસ ખુલ્લી છે તેમજ તળાવમાં પણ ગંદકી હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન થતા આજરોજ તમામ રહીશોએ એકત્રિત થઈ સેવાસદન તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પોકારી મીડિયા સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આગળ છે ને પાણીનું એટલી તકલીફ છે, ચાલવા માટે બી રસ્તો નહીં રહેતો, બહુ પાણી ભરાઈ જાય છે ને આટલી ગંદકી છે ને ગાડી તો રોજે આવતી જ નહીં, એક દિવસ આડે આવે છે એમાં બી સીટી બી મારતો નહીં, નીચે ઉતારી એને પહેલા તો જતો જ રહે, ના છૂટકે પછી અમારે અહીં નાખવું પડે છે અને અહીંના જ મચ્છર ઉડી ઉડીને ઘરમાં આવે છે અને એના કારણથી એટલી ગંદકી થાય છે, મચ્છર આવે છે ને કે દર મહિને ને 2 મહિને અમારે દવાખાને તો જવું જ પડે છે। હવે અમે ગરીબ લોકો કમાય એવું ખાઈએ એવું દવાખાનામાં જઈએ એવું, સરકારીમાં જોઈએ તો નંબર બી નહીં લાગતો અમારો। કયો વિસ્તાર છે? તુલસીવન આકાશગંગા પાછળ અહીંયા પાણી વરસાદ આવે ને ત્યારે એટલું અહીંયા પાણી ભરાય છે કે આવવા જવામાં એટલી તકલીફ પડે છે, છોકરાઓને સ્કૂલે મૂકવા લેવા જવામાં તકલીફ પડે છે, બીમાર થઈ જવાય છે, છોકરા એટલા બીમાર થઈ જાય છે, દવાખાનાના એટલા રૂપિયા હોતા નહીં, અમે મહેનત કરીને ખાવા વાળા છે સાહેબ, અને આટલું પાણીની તકલીફ પડે છે પણ કોઈ અહીંયા જોવા નહીં આવતું। આજે આવીશું, કાલે આવીશું, વરસાદ બંધ થશે ત્યારે અમે આવીશું, પછી કરીશું એવું કર્યા કરે છે, કોઈ જોવા અહીંયા આવતું નહીં અને અમારે આટલી અહીંયા તકલીફ વેઠવી પડે છે અને વોટ લેવો હોય ત્યારે તૈયાર થઈ જાય છે।